એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનના પેપરમાં મનોવૈજ્ઞાનિક અભિગમથી કેટલીક વાર્તાઓનો અભ્યાસ છે. એમાં એક ગુલાબદાસ બ્રોકરની ધુમ્ર શેર નામની વાર્તા છે. આમ તો ધુમ્ર એટલે ધુમાડો ને એની શેર એ સીધો સાદો અર્થ છે, પણ અહીં એક પિતાના મનની અપરાધ ગ્રંથિની વાત છે. આપણે પોસ્ટ ઓફિસ ધૂમકેતુની જાણીએ છીએ, જ્યાં દીકરી માટે દીકરીના વિરહમાં પીડાતા બાપની કથા છે. મળ્યાની શરણાઈના સૂરમાં મૃત્યુ પામેલી દીકરીના વિરહમાં પીડાતો બાપ છે. દ્વિરેફની મુકુંદરાઈમાં દીકરાના વર્તનને કારણે એકલો પડી ગયેલો બાપ છે. અહીં બધે પિતાની પીડા છે, પણ ધુમ્રશેર જરાક જુદા પ્રકારની વાર્તા છે. આઝાદીનો સંગ્રામ ચાલતો હતો, બધા જ પોતપોતાનું ભણવાનું પડતું મૂકીને એ સંગ્રામની અંદર જોડાઈ રહ્યા હતા. ત્યારે આ વાર્તાના જે નાયક છે કમલ નયન મુખર્જી, એના યુવાન દીકરાએ પણ રજા માંગી. કમલ નયન મુખર્જીએ એ રજા આપી, દીકરો શહીદ થયો. એ વાતને તો વર્ષો થઈ ગયા છે. આજે એ પીડા ઉબળી આવી કેમ? દીકરાની ઉંમરનો જ દીકરો સામેના ઘરે પરણવા માટે ઘોડે ચડ્યો છે. વાર્તા શરૂઆત જ ત્યાંથી થાય છે. શરણાઈઓ ગુંજી ઉઠી, વાજા વાગવા માંડ્યા, સુંદરી સમૂહનો મીઠો સ્વર લલકાર સંભળાવા માંડ્યો. સામેના ઘરે વૃદ્ધ જેવા લાગતા કમલ નયન મુખર્જી દોડી આવ્યા. પત્નીએ કહ્યું, ચાલો જઈશું ને, સમય થયો, ચાલો. પણ એમની નજર તો પેલા વરરાજા પર જ હતી. પત્ની પૂછે છે, શું જુઓ છો આટલું બધું? કશું નહીં, આંખના ખૂણા ભીના છે. પત્ની જોઈ લે છે. વરરાજા ઘોડે બેઠો. એનો ગોરો પાતળો સ્નાયુબદ્ધ દેહ અત્યારે સુંદર લાગતો હતો. કમલ બાબુ જોઈ રહ્યા. અનેક વાર આ છોકરાને એમણે જોયો હતો, એની સાથે જાતભાતની વાતો પણ કરી હતી. આજે એના લગ્નમાં જવા પોતે તૈયારી કરતા હતા, અને અચાનક જ આ શું થયું? પત્ની ફરી કહે છે, નીલિમા દેવી, ચાલો, મોડું થશે. અગાસીમાં પડેલી એક આરામ ખુરશી પર બેસતા બેસતા કમલનયન મુખર્જી કહે છે, એક જરાક ચીરૂટ આપશો? નીલિમા દેવી ચીરૂટ લેવા ગયા. કમલનયને આંખ મીચી દીધી. એમની આંખની સામે એક યુવાનની આકૃતિ આવી. બરાબર આજના વરરાજા જેવો જ જુવાન, રંગે એટલો જ ગોરો, કદાચ થોડોક વધારે, આકૃતિ એટલી જ સ્નાયુબદ્ધ, પહોળી વિશેષ આંખોમાં ચમકારો એટલો જ તેજસ્વી. કમલ બાબુનો હાથ ઊંચો થઈ ગયો. બિપિન, બિપિન, બેટા. પણ બાજુમાં કંકણ ખખડ્યા. નીલિમા દેવી ચીરૂટ લઈને આવી ગયા હતા. શું કરો છો? ગળગળા સાદે પત્ની પૂછે છે. જવું નથી? 2 વાર તો બોલાવવા આવી ગયા. જવાય છે. આ આટલી ચીરૂટ પી લો. ચીરૂટ સળગી. એની ધુમ્રશેર વિવિધ આકૃતિઓ રચી રહી. કમલ બાબુને આ ધુમ્રશેર કોઈ જુદા જ પ્રદેશમાં ઘસડી ગઈ. એને પેલો યુવાન દેખાય છે, અને પોતે પણ ઘણા નાની ઉંમરના. તેજસ્વી યુવાન પૂછે છે, કેમ બાબા, શું વિચાર કરો છો? આજે બિપિન, આજે એક સરસ પુસ્તક વાંચ્યું. પણ તું કેમ મૂંઝાયેલો લાગે છે બિપિન? ના, કંઈ નથી. બિપિન મને નહીં કહે? ફરી કહે છે, મને નહીં કહે?
પ્રશ્ન સીધો સાધો, બાબા તમારી સાથે એક ખાસ વાત કરવા આવ્યો છું. શી વાત હતી? આજે આટલા વર્ષે પણ કમલ બાબુને એ વાત યાદ કરતા પરસેવો વળી જાય છે, એમનું હૃદય ધડકી ઉઠે છે. એણે રજા માંગેલી આઝાદીના સંગ્રામમાં જોડાવાની, અને એમણે રજા આપી હતી. ઘેર ઘેર એક જ વાત થાય છે, એક જ નામ બોલાય છે, બિપિન મુખર્જી, કમલ નયનનો પુત્ર. ઇતિહાસ એ જ નામના પડઘા પાડે છે, ભારત માતા એ જ નામ કંઠ આરોપે છે. કમલ બાબુ પુલકિત થઈ જાય છે. એવા ભાગ્ય મારા ક્યાંથી? હા પાડું, પણ હંમેશ માટે એ પાછો નહીં આવે તો? મારી હિંમત નથી ચાલતી બિપિન, કમલ બાબુ માંડ માંડ કહે છે. પણ બાબા, મારું જીવન, મારા આદર્શ. ચારે બાજુ લોકો વાત કરે છે. આ કમલ મુખર્જી, બિપિન મુખર્જીના પિતા. બિપિન મુખર્જી, એને કોણ ના ઓળખે? મેં મારા પુત્રને, એકના એક પુત્રને મારા મોઢે કુરબાની કરવા આદેશ આપ્યો. મારી રજા વગર એ કંઈ ન કરે. પણ આવો અવસર ક્યાંથી આવે? મેં જ કહેલું, બેટા તે તો 7 કુળ ઉજાયા. અને દુનિયા કહેતી મને, તમે મહાપુરુષ છો કમલ નયન, તમે મહાન છો. બિપિનની આંખો પોતાની સામે ચોંટેલી છે. તારી હિંમત ચાલશે બિપિન? કમલ નયન મુખર્જી, ક્રાંતિકારી બિપિનના પિતા. જ્યાં જુઓ ત્યાં એ જ વાત. પોતે જ પોતાના એકના એક પુત્રને ફાંસીના લાકડે જવા દીધો. ધન્ય પુત્રને, ધન્ય પિતાને. આપની અનુભૂતિની રાહ જોઉં છું. કીર્તિની દેવી આંગણે આવીને ઊભી રહે છે. એને પાછી કેમ વળાય? પુત્રને એની મહેચ્છા પૂર્ણ કરવા ન દેવાય? વીર પુત્રના પિતા કહેવડાવવાની તક જતી કરાય? ઓચિંતાએ ઊભા થઈને પુત્રને ભેટીને કહે છે, બેટા જાઓ, ભારત માતાનો જય કરો, તારા પિતાનું કુળ દીપાવ. એ અનુમતિ આપે છે. ધૂમ્ર શહેર ઉડતી રહે છે, આકૃતિઓ રચાતી રહે છે. એક ધડાકો થાય છે. આખું કલકત્તા, આખું બંગાળ, આખું હિન્દ ધ્રુજી ઉઠે છે. ચારે બાજુ એની વાતો થાય છે. ચારે બાજુ એક જ ચહેરો બધાની આંખનું કેન્દ્ર બની રહે છે. એક જ નામ બધાના જીભના ટેરવે છે, બિપિન મુખર્જી. બાબુ કમલ નયન મુખર્જી અભિમાનથી જોઈ રહે છે. છેલ્લે મળવા ગયેલા, બાબા તમે આજે પહોંચ્યા થશો. મારા માટે તો આ આનંદના દિવસો છે. મારે તો તમારો આભાર માનવાનો. તે દિવસ હું જરા ઢીલો પડ્યો હતો એટલે તમારી પાસે આવેલો. ઢીલું મન કોઈ બહાનું શોધતું હતું, પણ તમે તમારો ઉપકાર કઈ રીતે વાળીશ? કમલ બાબુ રોવા જેવા તો થઈ જ ગયેલા, હવે રોઈ પડે છે. એ જ ક્ષણે એક કોમળ હાથ એમને ઢંઢોળે છે. શું થયું છે તમને આજે? આમ કેમ કરો છો? રડતા રડતા પત્ની નીલિમા દેવી કહે છે, હું કશું નહીં. કમલ બાબુ આંસુવાળી આંખે હાથ ફેરવે છે. કંઈ નથી, આટલી ચીરૂટ પી લો એટલે આપણે જઈએ. ફરી પાછા એ ખુરશીમાં લાંબા થાય છે. બિપિન ગયો, એ જાય, હવે પાછો કદી ના આવે. પવનની સાથે ભળી ગયો. કોની ચીસ સંભળાય? કોનું હૈયાફાટ રોવું આ કાન ફાડી નાખે છે? કમલ બાબુની નજર આકાશમાંથી નીચે ઉતરી સામે બેઠેલા નીલિમા દેવી પર સ્થિર થાય છે. એને ફાંસી થઈ? હજી ભણકારા કાનમાં વાગે છે. એક બાજુ પ્રશંસાના સૂર, ધન્યવાદ, કીર્તિના ઢગ, અને બીજી બાજુ પત્નીનું રુદન, મારો બિપિન, મારો લાડલો, એને કોઈએ વાર્યો કેમ નહીં? પોતે પત્નીને કેવી રીતે કે મેં જ એને અનુમતિ આપી હતી? મારે વીર પુત્રના પિતા બનવું હતું, પ્રશંસાના ફૂલોની માળા વીણવી હતી. કમલ બાબુ નીલિમા દેવી સામેથી આંખ ફેરવી લે છે. ખુરશીમાં લાંબા થાય છે. બિપિન તો ગયો, પણ કેટલી કીર્તિ પામતો ગયો. કમલ બાબુની કેટલી કીર્તિ વધારતો ગયો.
જે લોકો મોઢે વખાણ કરતા હતા એ પાછળથી શું કહે છે? એકવાર કમલનયન સાંભળી જાય છે. મૂર્ખો છે, છોકરાને ચડાવી માર્યો. મર્દ હતો તો પોતે કેમ ના ગયો? અત્યારે બહાદુરી કરે છે તે. એમાં એ શું કરે? છોકરો પોતે જ ઉત્સુક હતો, પણ તો આ શેનો જશ ખાટવા બેઠો છે? કમલ બાબુ વધારે સાંભળી શકતા નથી. મર્દ હતો તો પોતે કેમ ના ગયો? મર્દ હતો તો પોતે કેમ ના ગયો? આ એના કાનમાં ગુંજ્યા રાખ્યા છે. પત્ની દીકરાની છબી છાતીએ લગાડીને, કોણ લઈ ગયું મારા લાલને? મારી આંધળીનો ટેકો કોણે ભાંગી નાખ્યો? ઓચિંતા જ કમલ બાબુનું મન અવાજ કરી ઉઠે છે, મેં. નીલિમા દેવી એની પાસે બેસીને રડે છે. ધુમ્રસેરની આડે હજુય ભૂતકાળ પાછો ખસતો નથી. ફરી પાછી એક ધુમ્રસેર, ફરી એક આકૃતિ. આ વખતે બિપિન વરરાજાના વેશમાં છે. આજનો વરરાજો હતો એ જ વેશમાં. એના કરતાં કેટલો સુંદર લાગે છે. એ ધીમા પગલે આવે છે, નજીક. કમલ બાબુની છેક બાજુમાં આવી જાય છે. આશીર્વાદ માગવા માથું નમાવે છે. કમલ બાબુ અડધા બેઠા થઈ જાય છે, ચીરૂટ ફેંકી દે છે. આશીર્વાદ આપવા હાથ ઊંચો કરી ગણગણે છે, ઘણું જીવો બેટા. અને અચાનક જ એમને પૂરું ભાન આવે છે પોતાની નિસીમ અસહાય એકલતાનું. વર્ષોથી જે એકલતા એમના ખભે સવાર થઈ ગઈ અને હંમેશા એમને વધારે ને વધારે દબાવી રહી છે, એમના ખભા નીચા ને નીચા નમાવી રહી છે, એ એકલતાનું એમને ભાન થયું. અને કમલનયન ખુરશીમાં ઢગલો થઈ ગયા. પત્ની એમના આંસુ લૂછે છે. એ પત્નીને કહે છે, નીલી, આ યુવાનીનું સંબોધન હતું. એક વાત પૂછું, સાચું બોલીશ? વરરાજાને જોયો ત્યારે તારા મનમાં કોણ આવ્યું હતું? તું બોલી કેમ નહીં? તમે પણ જાણો છો, પછી શું કહેવું? પણ મને ના કહેવાય? આપણે બિપિનની વાત પણ ન કરીએ. યાદ છે તમને? આજ 10 વર્ષથી હું એમનું નામ લઉં છું કે તમે રોવા જેવા થઈ જાઓ છો, એટલે મારે જ મન મક્કમ કરવું પડે છે. પણ તને એનું કારણ ખબર છે નીલ? કહું, તારા એ પુત્રનું ખૂન મેં કર્યું હતું. એવું શું બોલો છો? સાચું કહું છું. મારે માન જોઈતું હતું, પ્રતિષ્ઠા જોઈતી હતી. હું નામર્દ હતો. રત્ન જેવો પુત્ર ગુમાયો, જિંદગી વેડફી નાખી, તારી જિંદગીને ભૂતાવળ બનાવી દીધી. એટલું તો એકલું લાગે છે નીલી. આજે તો બિપિનના 2 બાળકો મારી આંગળીએ વળગી આ વરઘોડામાં આવતા. જોહોત તો. મારે નથી જવું. એવું કંઈ ચાલે? મને કેવું થતું હશે? તને મેં બાળક વિહોણી બનાવી. તમે કેવા છો એમાં તમે શું કરો? મારે તો તમે બાળક જેવા જ આ ઉંમરે પણ. ચાલો હવે. તો આ ધુમ્રસેર એક બાપના મનની અપરાધ ગ્રંથિની વાર્તા છે. ગુલાબદાસ બ્રોકરની ધુમ્રસેર વૃદ્ધ બાપ દીકરાના મોત બદલ નથી તો કોઈ જાતનું સમાધાન મેળવી શકતો કે નથી આક્રોશ વ્યક્ત કરી શકતો. યુદ્ધના મોરચે આવતું મોત ટાળી શકાય એમ નથી, એનો વિરોધ પણ કરી શકાય એમ નથી. સમાજ વ્યવસ્થા એટલી જડ છે કે રમજુ જેવો વૃદ્ધ એની સામે અવાજ, મળિયાનો રમજુ અવાજ ન ઉઠાવી શકે, કારણ કે ત્યાં તો સમાજ વ્યવસ્થા સામે પ્રશ્ન હતો. પણ ધુમ્રસેરના કમલનયન મુખર્જીએ તો પોતે જ એકના એક દીકરાને શહીદીના માર્ગે ચડાવ્યો હતો. આઝાદીની લડતમાં ભાગ લેવો એ સ્વૈચ્છિક વસ્તુ હતી. બાપ દીકરાને રોકી શક્યા હોત, એના બદલે પોતે પણ જઈ શક્યા હોત. અહીં યુદ્ધ જેવા કોઈ નિયમો નડે એમ ન હતા. પણ કમલનયન મુખર્જીને બહાદુર દીકરાના બાપ તરીકેનું માન, અકરામ અને કીર્તિ જોઈતા હતા. વર્ષો પછી પણ પોતે જ દીકરાને મોતના માર્ગે ધકેલ્યો હતો. એવા અપરાધ ભાવથી પીડાતો આ વૃદ્ધ પત્નીનો સંગાથ હોવા છતાંય સાવ એકલવાયો લાગે છે.
એની દારૂણ વેદનાને ભાવક સંવેદી શકે છે. અને એટલે જ એને આ વૃદ્ધ કમલનયન મુખર્જી પ્રત્યે સહાનુભૂતિ થાય છે, ગુસ્સો નથી આવતો. તો ધુમ્રસેર એ એક પિતાના મનની અપરાધ ગ્રંથિની વાત કરતી વાર્તા છે.